જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ, કે જે આ પાઠ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. તો ચાલો સાંભળીએ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની શક્તિના માયિક તથા આધ્યાત્મિક પરિમાણોના વર્ણન સાથે થાય છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ સર્વ તેમનામાંથી પ્રગટ થયું છે અને દોરામાં પરોવાયેલા મોતીની જેમ સર્વ તેમનામાં જ સ્થિત રહે છે. તેઓ સમગ્ર સર્જનનો સ્ત્રોત છે અને સર્વ તેમનામાં જ પુનઃ વિલીન થઈ જાય છે. તેમની પ્રાકૃત શક્તિ માયા પર વિજય પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે, પરંતુ જેઓ ભગવાનને શરણાગત થઈ જાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરીને સરળતાથી તેને પાર કરી જાય છે. આગળ શ્રી કૃષ્ણ તેમને શરણાગત ન થતા હોય એવા 4 પ્રકારના લોકોનું અને તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હોય એવા 4 પ્રકારના લોકોનું વર્ણન કરે છે. તેમના ભક્તોમાં તેઓ એમને અતિ પ્રિય માને છે કે જેઓ જ્ઞાનમાં સ્થિત રહીને પોતાના મન અને બુદ્ધિનો શ્રી કૃષ્ણમાં વિલય કરી દે છે. કેટલાક લોકો કે જેમની બુદ્ધિનું લૌકિક કામનાઓ દ્વારા હરણ થઈ ગયું છે, જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓથી આચ્છાદિત છે, તેઓ સ્વર્ગીય દેવી દેવતાઓને શરણાગત થાય છે. પરંતુ એ સ્વર્ગીય દેવી દેવતાઓ કેવળ કાલ્પનિક લૌકિક સુખો પ્રદાન કરી શકે છે, અને તે પણ પરમાત્મા પાસેથી આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પશ્ચાત જ કરી શકે છે. આ પ્રમાણે ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય સ્વયં ભગવાન જ છે. શ્રી કૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે તેઓ જ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન એવા શાશ્વત દિવ્ય ગુણોથી સંપન્ન પરમ સત્ય અને અંતિમ ગંતવ્ય છે. પરંતુ તેમનું સ્વરૂપ તેમની દિવ્ય યોગ માયા શક્તિના આવરણથી આચ્છાદિત રહે છે, અને તેથી તેમના શાશ્વત દિવ્ય સ્વરૂપની અવિનાશી પ્રકૃતિ બધા જાણી શકતા નથી. જો આપણે તેમનો આશ્રય ગ્રહણ કરીએ છીએ તો તેઓ તેમનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે, અને તેમને જાણ્યા પશ્ચાત આપણને આત્મજ્ઞાન અને કાર્મિક ગતિવિધિઓના ક્ષેત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. પૂર્ણ પરમેશ્વર ભગવાન બોલ્યા, હે અર્જુન, હવે સાંભળ. મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ. અર્થાત 6થા અધ્યાયના ઉપસંહારમાં શ્રી કૃષ્ણે ઘોષણા કરી હતી કે જેઓ મનને અનન્ય રીતે કેન્દ્રિત કરીને ભક્તિયુક્ત થઈને મારી સેવા કરે છે તેઓ બધા પ્રકારના યોગીઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ કથનથી સ્વાભાવિક રીતે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. પરમાત્માને જાણવાનો માર્ગ કયો છે? મનુષ્ય કેવી રીતે તેમનું ધ્યાન ધરવું જોઈએ? ભક્તે ભગવાનની આરાધના કેવી રીતે કરવી જોઈએ? અર્જુને આ પ્રશ્નો કર્યા ન હતા, પરંતુ અનુકંપાવશ ભગવાને પૂર્વ ધારણાથી આ પ્રશ્નોનો ઉત્તર આપવાનો આરંભ કર્યો. તેમણે શૃણુ શબ્દનો ઉપયોગ કર્યો છે, અર્થાત સાંભળ, જેને મદ આશ્રય અર્થાત મારામાં મનને કેન્દ્રિત કરીને શબ્દ દ્વારા સુયોગ્ય રીતે સ્પષ્ટ કરે છે. હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ
જાણવા યોગ્ય શેષ રહેતું નથી. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ દ્વારા સંપાદિત કરેલી જાણકારીને જ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે આધ્યાત્મિક સાધનાના પરિણામ સ્વરૂપે જે જાણકારી આંતરદ્રષ્ટિ રૂપે અંદરથી પ્રગટ થાય છે તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાન એ ભૌતિક જ્ઞાન નથી, તે પ્રત્યક્ષ અનુભવિક સ્પષ્ટતા છે. ઉદાહરણ તરીકે, આપણે શીશીમાં ભરેલા મધની મધુરતાની પ્રશંસા અનેક વખત સાંભળતા હોઈએ, પરંતુ તે કેવળ સૈદ્ધાંતિક જ્ઞાન જ રહે છે. પરંતુ જ્યારે આપણે શીશીનું ઢાંકણું ખોલીને અંદર રહેલું મધ ચાખીએ ત્યારે આપણને તેની મધુરતાની અનુભવિક સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. બસ એ જ પ્રમાણે ગુરુ અને શાસ્ત્રોમાંથી પ્રાપ્ત કરેલી સૈદ્ધાંતિક માહિતી એ જ્ઞાન છે. અને જ્યારે જ્ઞાનનું અનુસરણ કરીને આપણે સાધના દ્વારા મનને શુદ્ધ કરીએ છીએ ત્યારે અનુભૂતિ સ્વરૂપે જે જ્ઞાન આપણી અંદર ઉજાગર થાય છે તેને વિજ્ઞાન કહે છે. જ્યારે વેદવ્યાસજીએ ભક્તિનું સ્વરૂપ, મહિમા અને વિષયનું વર્ણન કરતો મહાન ગ્રંથ ભાગવતમ લખવાનો નિર્ણય કર્યો ત્યારે જ્ઞાનના આધારે રચના કરવામાં આવેલી તેમને સંતુષ્ટિ થતી ન હતી. તેથી પ્રથમ ભક્તિમાં પારાયણ થઈને તેમણે ભગવાનનો અનુભૂતિપૂર્ણ સાક્ષાત્કાર કર્યો. ભક્તિ યોગ દ્વારા વેદવ્યાસજીએ લૌકિક ભાવનાઓથી રહિત તેમના મનને પૂર્ણતયા ભગવાન પર કેન્દ્રિત કરીને ભગવાનને આશ્રિત તેમની બાહ્ય શક્તિ માયા સહિત ભગવાનની પરમ દિવ્યતાના સંપૂર્ણ દર્શન અને અનુભૂતિ પ્રાપ્ત કર્યા. આ અનુભૂતિથી સંપન્ન થયા પશ્ચાત તેમણે પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી. શ્રી કૃષ્ણ ઘોષિત કરે છે કે તેઓ અર્જુનને પરમ પુરુષોત્તમ પરમાત્માના સૈદ્ધાંતિક જ્ઞાનથી પ્રકાશિત પણ કરશે અને તે અંગેના આંતરિક જ્ઞાનની પ્રાપ્તિમાં પણ સહાય કરશે. આ જ્ઞાનની અનુભૂતિ પ્રાપ્ત કર્યા પશ્ચાત અન્ય કંઈ જાણવાનું શેષ રહેશે નહીં. સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે. આ શ્લોકમાં સિદ્ધિ શબ્દનો પ્રયોગ સંપૂર્ણતા માટે કરવામાં આવ્યો છે. આ શબ્દમાં અસંખ્ય સૂચિતાર્થો તેમજ અર્થોનો સમાવેશ થાય છે. અહીં સંસ્કૃત વિષય સૂચિમાંથી સિદ્ધિ શબ્દના કેટલાક અર્થ આપવામાં આવ્યા છે. અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ, સંસિદ્ધિ, સાફલ્ય, કાર્યપાલન, પરિપૂર્ણતા, સમસ્યાનો ઉકેલ, રસોઈ અથવા તો કોઈ કાર્યની પૂર્ણાહુતિ, રોગ નિવારણ, લક્ષ્ય સાધવું, પરિપક્વતા, પરમ સુખ, દિવ્યાનંદ, અસાધારણ કૌશલ્ય અથવા તો સામર્થ્ય, પૂર્ણતા. શ્રી કૃષ્ણ અધ્યાત્મ માર્ગ પર આ શબ્દનો પ્રયોગ પૂર્ણતાના સંદર્ભમાં કરે છે અને કહે છે, અર્જુન, અસંખ્ય આત્માઓમાંથી અતિ અલ્પ પ્રમાણમાં લોકો માનવદેહ ધારણ કરે છે. જેમણે માનવદેહ ધારણ કર્યો છે તેમાંથી કેવળ કેટલાક લોકો જ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. આવા હજારો સિદ્ધિ આત્માઓમાંથી પણ મારી સર્વોપરિતા અને દિવ્ય મહિમાથી પરિચિત હોય એ દુર્લભ છે. આધ્યાત્મિક સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરેલા લોકો પણ શા માટે ભગવાનને વાસ્તવિક રીતે જાણી શકતા નથી? આનું કારણ એ છે કે ભગવાન પ્રત્યેની પ્રેમ ભક્તિ વિના તેમને જાણવા કે સમજવા શક્ય નથી. ભક્તિને સંમેલિત કર્યા વિના જે આધ્યાત્મિક સાધનો, કર્મ, જ્ઞાન, હઠયોગ વગેરેની સાધના કરે છે તેઓ ભગવાનને જાણી શકતા નથી. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આ સત્યનું પુનરાવર્તન વારંવાર કરે છે. હે અર્જુન, કેવળ અને કેવળ ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જોઈ શકાય છે.
કે જે રૂપમાં હું તારી સમક્ષ ઊભો છું, અન્ય કોઈ પણ સાધન દ્વારા નહીં, એ માર્ગથી તું મને જાણી શકે છે, મારું દિવ્ય દર્શન પણ પ્રાપ્ત કરી શકે છે અને મારા જ્ઞાનના રહસ્યોમાં પણ પ્રવેશ પામી શકે છે. કેવળ પ્રેમા ભક્તિ દ્વારા મનુષ્ય વાસ્તવિક રીતે હું કોણ છું એ જાણી શકે છે. આ ભક્તિ દ્વારા મારું સ્વરૂપ જાણ્યા પશ્ચાત વ્યક્તિ મારા દિવ્ય ક્ષેત્રમાં પ્રવેશ પામે છે. આ પ્રમાણે જે આધ્યાત્મિક સાધકો ભક્તિને તેમની સાધનામાં સમાવિષ્ટ કરતા નથી, તેઓ ભગવાનના સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતા સીમિત રહે છે અને તેઓ પરમ સત્યનું અનુભાવાત્મક જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. અનેક મનુષ્યોમાંથી કોઈ એક તેમને વાસ્તવિક રીતે જાણી શકે છે. એમ કહ્યા પશ્ચાત શ્રી કૃષ્ણ હવે તેમની શક્તિના માયિક અને આધ્યાત્મિક પરિણામોના વર્ણન દ્વારા પ્રસ્તુત કરે છે. તેઓ પ્રથમ અપરા પ્રકૃતિનો પરિચય કરાવે છે કે જે માયિક ઉર્જાનું ક્ષેત્ર છે, જે નિકૃષ્ટ શક્તિ છે અને છતાં ભગવાનની જ શક્તિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃત શક્તિના 8 તત્વો છે. આધુનિક વિજ્ઞાનના વિકાસ પૂર્વે 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણે અર્જુન સમક્ષ જે પ્રસ્તુત કર્યું તે આ એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત સાથે પૂર્ણ રીતે બંધ બેસે છે. તેઓ કહે છે, અર્જુન, બ્રહ્માંડમાં જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે મારી પ્રાકૃત શક્તિનું પ્રાગટ્ય છે. કેવળ એક જ પ્રાકૃત શક્તિ છે જે આ વિશ્વમાં અસંખ્ય આકાર, સ્વરૂપ અને અસ્તિત્વમાં પ્રગટ થઈ છે. આ અંગે તૈત્તરીય ઉપનિષદમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ એ ભૌતિક ઉર્જાનું આદિ સ્વરૂપ છે. જ્યારે ભગવાન વિશ્વની રચના કરવાની ઈચ્છા કરે છે ત્યારે તેઓ એક દ્રષ્ટિપાત કરે છે, જેના દ્વારા તે આંદોલિત થઈને મહાન સ્વરૂપે પ્રગટ થાય છે. મહાનના અધિક પ્રગટીકરણથી જે અન્ય તત્વ અભિવ્યક્ત થાય છે તે છે અહંકાર, જે પણ વિજ્ઞાનના પરિચિત તત્વો કરતાં સૂક્ષ્મ છે. અહંકારમાંથી 5 તન્માત્રાઓ જેમ કે સ્વાદ, સ્પર્શ, સુગંધ, દ્રશ્ય અને ધ્વનિની ઉત્પત્તિ થાય છે. તેમનામાંથી 5 સ્થૂળ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ તેમની શક્તિના ભિન્ન ભિન્ન પ્રગટીકરણ તરીકે કેવળ 5 સ્થૂળ તત્વોનો જ સમાવેશ કરતા નથી, પરંતુ તેઓ મન, બુદ્ધિ અને અહંકારને પણ તેમની શક્તિના વિશેષ તત્વો તરીકે સમાવિષ્ટ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ સર્વ કેવળ તેમની પ્રાકૃત શક્તિ માયાના અંગો છે. આનાથી ઉપર છે આત્મા, ભગવાનની ઉચ્ચતર શક્તિ, જે અંગે તેઓ આગામી શ્લોકમાં વર્ણન કરે છે. આવી ગૌણ મારી અપરાશક્તિ છે, પરંતુ તેનાથી ચડિયાતી. હે મહાભુજાઓવાળા અર્જુન, મારી પરાશક્તિ છે. આ જીવ શક્તિ છે જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે, જેઓ આ જગતમાં જીવનનો આધાર છે. હવે કૃષ્ણ ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રથી પૂર્ણતયા પરે વિષયની ચર્ચા કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે અગાઉના શ્લોકમાં વર્ણિત 8 પ્રકારની પ્રકૃતિ એ તેમની ગૌણ અપરામાયિક શક્તિ છે, પરંતુ જે અસ્તિત્વમાં છે તે આટલું સીમિત નથી. આ ઉપરાંત અધિક શ્રેષ્ઠ આધ્યાત્મિક શક્તિ પણ છે, જે અચેતન પદાર્થોથી પૂર્ણતયા ગુણાતીત છે. આ શક્તિ એ જીવ શક્તિ છે, જે આ જગતમાં સર્વ આત્માઓમાં નિહિત હોય છે. સર્વ જીવંત પ્રાણીનો ઉદ્ભવ મારી આ 2 શક્તિઓમાંથી થાય છે. તે જાણ, હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે. માયિક ક્ષેત્રના દરેક પ્રાણી આત્મા અને પદાર્થના સંયોગથી અસ્તિત્વમાં આવે છે. પદાર્થ સ્વયં જળ છે. આત્માને શરીરના સ્વરૂપમાં એક વાહકની આવશ્યકતા રહે છે. આ બંને શક્તિઓના સંયોજનથી જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ થાય છે. ભગવાન
આ બંને શક્તિઓનું મૂળ છે. સમગ્ર સૃષ્ટિ તેમનામાંથી પ્રગટ થાય છે. જ્યારે સૃષ્ટિનું ચક્ર બ્રહ્માના 100 વર્ષના અંતે પૂર્ણતાના સ્તરે પહોંચે છે, ત્યારે ભગવાન સૃષ્ટિનો વિલય કરી દે છે. સ્થૂળ 5 તત્વો સૂક્ષ્મ 5 તત્વોમાં વિલીન થાય છે. 5 સૂક્ષ્મ તત્વો અહંકારમાં વિલીન થાય છે. અહંકાર મહાનમાં વિલીન થાય છે. મહાન પ્રકૃતિમાં વિલીન થાય છે અને પ્રકૃતિ મહાવિષ્ણુના શરીરમાં સ્થિત થાય છે. જે આત્માઓ સૃષ્ટિના ચક્રમાંથી મુક્ત થયા હોતા નથી, તેઓ પણ અપ્રગટ સ્વરૂપે ભગવાનના શરીરમાં નિવાસ કરે છે અને સૃષ્ટિના અન્ય ચક્રની પ્રતીક્ષા કરે છે. જ્યારે ભગવાન સર્જનનો સંકલ્પ કરે છે, ત્યારે પુનઃ ચક્રનો પ્રારંભ થાય છે અને વિશ્વ અસ્તિત્વમાં આવે છે. તેથી ભગવાન સર્વ અસ્તિત્વનો સ્ત્રોત, આધાર અને અંતિમ આશ્રય છે. હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે. શ્રી કૃષ્ણ હવે તેમના સર્વોપરી સ્થાન તથા સર્વ પરના તેમના આધિપત્ય અંગે સમજાવી રહ્યા છે. તેઓ બ્રહ્માંડના સર્જક, નિર્વાહક તેમજ સંહારક છે. તેઓ મૂળ આધાર પણ છે કે જેનામાં સર્વ અસ્તિત્વમાન છે. અહીં સૂત્રમાં ગૂંથાયેલા મોતીના દાણાની ઉપમા કરવામાં આવી છે. એ જ પ્રમાણે પ્રત્યેક જીવાત્માને તેમની ઈચ્છા પ્રમાણે કર્મ કરવાનું સ્વાતંત્ર્ય છે, પરંતુ તેની સ્વીકૃતિ કેવળ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, જે તે સર્વનું સમર્થન કરે છે અને જેમાં તે સર્વ અસ્તિત્વમાન છે. શ્રી કૃષ્ણ પરમેશ્વર છે, જેઓ સનાતન, સર્વજ્ઞ અને અનંત આનંદ છે. તેઓ આદિ અને અંતરહિત છે, સર્વનું સ્ત્રોત છે અને સર્વનું કારણનું પણ કારણ છે. હે કુંતી પુત્ર, હું જળમાં સ્વાદ છું અને સૂર્યચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું. અર્થાત તેઓ સર્વ અસ્તિત્વનો સ્ત્રોત અને આધાર છે એમ જણાવીને હવે શ્રી કૃષ્ણ તેમના કથનનું સત્ય વ્યક્ત કરે છે. જ્યારે આપણે ફળ આરોગીએ છીએ, ત્યારે તેના સ્વાદમાં રહેલી મધુરતા ફળમાં રહેલી ખાંડની હાજરીનું સૂચન કરે છે. એ જ પ્રમાણે શ્રી કૃષ્ણ તેમની શક્તિના સર્વ પરિવર્તિત રૂપોમાં રહેલી તેમની ઉપસ્થિતિ પ્રગટ કરે છે. તેઓ કહે છે કે જળમાં તેવો સ્વાદ છે, તે જ તેનો વિલક્ષણ ગુણ છે. આખરે જળમાંથી જળનો સ્વાદ કોણ પૃથક કરી શકે? માયિક શક્તિના અન્ય દરેક સ્વરૂપ વાયુ, અગ્નિ અને ધન ને તેમના સ્વાદના માટે પ્રવાહીની આવશ્યકતા રહે છે. તમારી શુષ્ક જીહવા પર કોઈ ઘન પદાર્થ મૂકવાનો પ્રયાસ કરો, તમને કોઈ સ્વાદ મળશે નહીં, પરંતુ જ્યારે તે ઘન મુખમાં રહેલી લાળ દ્વારા ઓગળે છે, ત્યારે જીહવાની સ્વાદ ગ્રંથિ દ્વારા તેના સ્વાદનો બોધ થાય છે. બસ એ જ પ્રમાણે આકાશ ધ્વનિના વાહન તરીકે કાર્ય કરે છે. ધ્વનિ આપમેળે વિવિધ ભાષાઓમાં પરાવર્તિત થાય છે અને શ્રી કૃષ્ણ કહે છે કે તેઓ આ સર્વનો આધાર છે, કારણ કે આકાશમાં રહેલો ધ્વનિ એ તેમની શક્તિ છે. આગળ તેઓ કહે છે કે તેઓ પ્રણવનું ઉચ્ચારણ ઓમ છે, કે જે વૈદિક મંત્રોનું મહત્વનું તત્વ છે. તેઓ મનુષ્યોમાં પ્રગટ થતા સર્વ સામર્થ્યનો મૂળ શક્તિ સ્ત્રોત પણ છે. પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું. અર્થાત તેઓ કેવી રીતે સર્વ પદાર્થનું મૂળ તત્વ છે તે અંગે વર્ણન કરતા શ્રી કૃષ્ણ આગળ કહે છે કે શારીરિક સુખની અવગણના અને આત્મશુદ્ધિ માટે તપશ્ચર્યાનો સ્વૈચ્છિક સ્વીકાર એ તપસ્વીઓની વિશેષતા છે. ભગવાન કહે છે કે તેઓ તપસ્વીઓની તપ માટેની ક્ષમતા છે. પૃથ્વીમાં તેઓ સુગંધ છે કે જે તેનું મૂળ ગુણ છે, અને અગ્નિમાં તેઓ જ્યોતનો પ્રકાશ છે. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું
અને તેજસ્વીઓનું તેજ છું. કારણને તેના દ્વારા ઉદ્ભવતી અસરના બીજ તરીકે ઓળખવામાં આવે છે. તેથી સાગરને વાદળોનું બીજ માની શકાય. વાદળો વર્ષાનું બીજ છે. શ્રી કૃષ્ણ કહે છે કે તેઓ એ બીજ છે કે જેમાંથી સર્વ પ્રાણીઓનું સર્જન થયું છે. જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે સર્વ ભગવાનની શક્તિનું સ્વરૂપ હોવાથી પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં પ્રદર્શિત થતી ઉત્તમ વિશેષતાઓ એ સર્વ તેમનામાં ભગવાનની પ્રગટ થતી શક્તિઓ જ છે. બુદ્ધિશાળી વ્યક્તિઓ તેમની તેજસ્વીતાનું પ્રભાવશાળી પ્રમાણ તેમના વિચારો અને સંકલ્પનાઓ દ્વારા અભિવ્યક્ત કરે છે. ભગવાન કહે છે કે તેઓ તે સૂક્ષ્મ શક્તિ છે કે જે તેમના વિચારોને તેજસ્વી અને વિશ્લેષણાત્મક બનાવે છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિશુદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. માયિક અસ્તિત્વની 3 અવસ્થાઓ સાત્વિક, રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે પરંતુ હું તેમનાથી પરે છું. માયાના 3 ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી. મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના 3 ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે. આ 4 પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે. તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિત્વ ધરાવે છે. હે ભરત શ્રેષ્ઠ, આ 4 પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે. સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પીપાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે. આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દ્રઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિપ્રિય છું અને તેઓ મને અતિપ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે. પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્રચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું. અનેક જન્મોથી આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તે મને સર્વોસર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે. જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે. દેવતાના જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દ્રઢ કરું છું. શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે, પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે, જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે. અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો તમે ચેનલમાં નવા હોવ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.